લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા હારીજના જલિયાણ પરિવારનું સન્માન કર્યું। પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં હારીજના સહયોગી દાતા શ્રી જલિયાણ પરિવારનું સન્માન કર્યું હતું। અંબાજી નજીક આવેલ જલોત્રા ગામ નજીક ધોરીગામ પાટિયા પાસે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરીને જતા દર્શનાર્થીઓની સેવા માટે પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ, મકાઈ તથા ચા નાસ્તાનો સેવા કેમ્પ રાખ્યો હતો। ત્યારે ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા દાદા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી દાતાશ્રીનું સન્માન કરાયું હતું, જેમાં મુખ્ય દાતા તરીકે હારીજના પ્રખ્યાત સેવાભાવી જલિયાણ પરિવારના ઠક્કર ફરશુભાઈ ડાયાભાઈ, મિતેશભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, યુવરાજ ઠક્કર, બ્રિજેશ ઠક્કર સહિત જલિયાણ પરિવારનું શિલ્ડ આપી સાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું। આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી, ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, પ્રદેશ આઈટી સેલના નિખિલ જોશી, જયેશ ગજ્જર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કમલેશ પટેલ, પાટણ।